નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 ગણિતના એકમ નંબર 8 ગાડું અને પૈડા. અહીંયા પ્રશ્ન 1 આપેલો છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ હા અથવા નામો આપો. 1. ફૂટપટ્ટી અને પેન્સિલ દ્વારા વર્તુળ દોરી શકાય? તો ના, ફૂટપટ્ટી અને પેન્સિલ દ્વારા વર્તુળ દોરી શકાય નહીં. બીજો છે કે એક વર્તુળને એક કરતા વધુ કેન્દ્ર હોઈ શકે? તો ના, એક વર્તુળને એક કરતા વધુ કેન્દ્ર હોઈ શકે નહીં. ત્રીજું છે એક વર્તુળમાં એક કરતા વધુ ત્રિજ્યા દોરી શકાય? તો હા, એક વર્તુળમાં એક કરતા વધારે ત્રિજ્યા દોરી શકાય. ચોથું છે કે એક વર્તુળની બધી ત્રિજ્યાનું માપ સરખું હોય છે? તો હા, વર્તુળ પરની બધી ત્રિજ્યાઓનું માપ સરખું હોય છે. પાંચમું છે એક વર્તુળમાં એક જ વ્યાસ દોરી શકાય? તો ના, એક વર્તુળમાં અસંખ્ય વ્યાસ દોરી શકાય. હવે પ્રશ્ન 2 આપેલો છે કે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો, એક વર્તુળમાં એક જ ખાલી જગ્યા હોય તો એક જ કેન્દ્ર હોય. બીજો છે એક વર્તુળમાંથી 2 અર્ધવર્તુળ બને. અને ત્રીજો છે વર્તુળ પરના બધા જ બિંદુઓ કેન્દ્રથી સમાન અંતરે હોય છે. ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલી આકૃતિના આધારે જવાબ આપો. તો જે આ આકૃતિ આપી છે એ આકૃતિ આપણે જોવાની છે અને એના આધારે અહીંયાના જે પ્રશ્નો છે એના જવાબ લખવાના છે. તો કે કેન્દ્ર, તો કેન્દ્ર કયું છે? O. ત્રિજ્યા, તો OA, OD, OE, OF, OB, OC અને OG આ બધી છે એ ત્રિજ્યાઓ છે. પછી આપેલું છે કે વ્યાસ, તો વ્યાસ છે એ AB અને CD આ બંને વ્યાસ આપેલા છે. અને વર્તુળ પરના બિંદુઓ, તો જે આ વર્તુળ પર બિંદુ આપેલા છે એ બિંદુના નામ લખવાના છે, જેમ કે A, B, C, D, E, F અને G. હવે પ્રશ્ન 4 આપ્યો છે કે નીચે આપેલા વર્તુળમાં માગ્યા મુજબ દોરો. તો અહીંયા વર્તુળ 3 આપેલા છે, એમાં માગ્યા મુજબ આપણે દોરવાનું છે. કે અહીંયા પહેલું આપ્યું છે કે કેન્દ્ર O, તો અહીંયા વર્તુળના કેન્દ્રમાં કેન્દ્ર O દોરવાનું છે, દોરવાનું છે આપણે. પછી કે ત્રિજ્યા OA, તો અહીંયા ત્રિજ્યા O અને A દોરવાની છે. અને વ્યાસ AB, તો અહીંયા વ્યાસ AB આપણે અહીંયા દોરવાનો છે. હવે આપેલું છે કે નીચે આપેલા માપની ત્રિજ્યાનો વર્તુળ દોરો. તો અહીંયા 2 સેન્ટીમીટરનું માપ લેવાનું છે, અહીંયા 3 સેન્ટીમીટર અને અહીંયા 4 સેન્ટીમીટર. ને એ રીતે ત્રિજ્યાનો માપ લઈને આપણે વર્તુળ દોરવાનું છે. હવે અહીંયા આપેલું છે કે 6 સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ દોરો. તો અહીંયા 6 સેન્ટીમીટર વ્યાસ લેવાનો છે, એટલે આપણે જે ત્રિજ્યા છે આપણે અહીંયા 3 સેન્ટીમીટર લેવી પડશે. અને 3 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈશું તો આપણે અહીંયા 6 સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ દોરાઈ જશે. હવે પ્રશ્ન 7 આપેલું છે કે નીચે આપેલી ત્રિજ્યા પરથી વ્યાસ શોધો. તો અહીંયા ત્રિજ્યાનો માપ આપેલા છે અને એના પરથી આપણે એના વ્યાસનું માપ લખવાનું છે. તો જે વ્યાસનું માપ હોય છે હંમેશા ત્રિજ્યા કરતા બમણું હોય છે. તો અહીંયા ત્રિજ્યા 7 સેન્ટીમીટર આપી હોય તો વ્યાસ 14 સેન્ટીમીટર થાય. ત્રિજ્યા 11 સેન્ટીમીટર હોય તો વ્યાસ 22 સેન્ટીમીટર થાય. ત્રિજ્યા 23 મીટર હોય તો અહીંયા વ્યાસ છે એ 23 × 46 મીટર થાય. અને ચોથું છે કે અહીંયા ત્રિજ્યા 9 મીટર આપી હોય તો એનો વ્યાસ હોય એ 18 મીટર થાય. હવે 8મો પ્રશ્ન છે કે નીચે આપેલા વ્યાસ પરથી ત્રિજ્યા શોધો. વ્યાસ પરથી અહીંયા આપણે ત્રિજ્યા શોધવાની છે. એમાં પહેલું આપેલું છે કે 8 મીટર. તો 8 મીટર વ્યાસ હોય તો એની ત્રિજ્યા એની અડધી થાય, એટલે કે 4 મીટર થાય. 10 સેન્ટીમીટર હોય વ્યાસ તો ત્રિજ્યા 5 સેન્ટીમીટર થાય.
6 સેન્ટીમીટર વ્યાસ હોય તો ત્રિજ્યા 3 સેન્ટીમીટર થાય અને 12 મીટરનો વ્યાસ હોય તો ત્રિજ્યા એ 6 મીટર થાય. હવે પ્રશ્ન 9 આપેલો છે કે નીચે આપેલા વર્તુળ પૈકી મોટા વર્તુળ સામે ખરાની નિશાની કરો. એમાં પહેલું છે કે 1 મીટર ત્રિજ્યા અને 5 મીટર ત્રિજ્યા, આ બંનેમાંથી મોટું વર્તુળ શાનું બનશે? તો 5 મીટર ત્રિજ્યાનું વર્તુળ છે એ મોટું બનશે. બીજું છે 5 સેન્ટીમીટર વ્યાસ અને 3 સેન્ટીમીટર વ્યાસ, તો 5 સેન્ટીમીટર વ્યાસ હોય એ વર્તુળ મોટું બને. ત્રીજું છે 2 મીટર ત્રિજ્યા અને 50 સેન્ટીમીટર ત્રિજ્યા, તો 2 મીટર ત્રિજ્યા વાળું વર્તુળ હોય એ મોટું બને. ચોથું છે 60 સેન્ટીમીટર ત્રિજ્યા અને 2 મીટર વ્યાસ, તો અહીંયા 2 મીટર વ્યાસ વાળું વર્તુળ એ મોટું બનશે. 10મો પ્રશ્ન આપેલો છે કે આપેલા વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. તો અહીંયા કેન્દ્રથી માંડીને અહીંયા વર્તુળ પર સુધી, અહીંયા સુધી તમારે ફૂટપટ્ટી વડે માપ લેવાનું છે અને જે માપ લો એ આ વર્તુળની ત્રિજ્યા બને છે. તો અહીંયા આપણે માપ લેતા આ વર્તુળની ત્રિજ્યા છે એ 5 સેન્ટીમીટર બને છે. આ વર્તુળની ત્રિજ્યા છે 2 સેન્ટીમીટર બને, અહીંયા 1 સેન્ટીમીટર ને અહીંયા 4 સેન્ટીમીટર ત્રિજ્યા બને છે. પ્રશ્ન 11 છે કે નીચે આપેલી જગ્યામાં અલગ અલગ ત્રિજ્યાના વર્તુળ અને અર્ધવર્તુળનો ઉપયોગ કરી ડિઝાઇન બનાવો. તો તમારે અહીંયા એક વર્તુળ દોરી અને એમાં વિવિધ અર્ધવર્તુળનો ઉપયોગ કરીને ડિઝાઇન બનાવવાની છે. 12મો પ્રશ્ન છે કે આપેલા ત્રિકોણના શિરોબિંદુને કેન્દ્રમાં રાખી 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરવાની છે. તો અહીંયા જે ત્રિકોણ આપેલો છે એના જે શિરોબિંદુઓ છે એ બી અને સી, એને આપણે કેન્દ્ર બનાવવાનું છે અને કેન્દ્ર બનાવ્યા પછી ત્યાં 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટરનો ત્રિજ્યાવાળા વર્તુળ દોરવાના છે. એ રીતે 13મો પ્રશ્ન આપેલો છે કે આપેલા બિંદુ O ને કેન્દ્ર રાખી 4 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ બનાવો. તો અહીંયા O ને કેન્દ્રમાં રાખીને આપણે 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર વાળા વર્તુળ અહીંયા બનાવવાના છે. પ્રશ્ન 14 છે કે નીચેના વર્તુળમાં જો O કેન્દ્ર હોય તો સૌથી લાંબો રેખાખંડ કયો છે? તો અહીંયા વર્તુળમાં કેન્દ્ર O છે અને રેખાખંડ OC, OA અને OB 3 આપેલા છે. તો એમાંથી સૌથી લાંબો કયો? તો આપણે ત્રણેયનું માપ આપણે જો એને માપીએ તો ત્રણેય રેખાખંડ છે એ ત્રણેયનું માપ છે એ સરખું છે. માટે અહીંયા જવાબ ડી આવશે કે તમામ રેખાખંડ સમાન છે. 15મો પ્રશ્ન છે કે મનહર પાસે 12 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર અને 18 સેન્ટીમીટર લાંબા 3 દોરડા છે. આ ત્રણેય દોરડાથી જો વર્તુળ બનાવવામાં આવે તો કયા દોરડામાંથી સૌથી મોટું વર્તુળ બનશે? તો જે 18 સેન્ટીમીટર લાંબુ દોરડું છે એનાથી જો વર્તુળ બનાવવામાં આવશે તો વર્તુળ છે એ સૌથી મોટું બનશે. 16મો પ્રશ્ન છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. તે વર્તુળમાં 5 સેમીથી અડધી ત્રિજ્યાવાળું બીજું વર્તુળ એવું બનાવો કે જેથી બંને વર્તુળનું કેન્દ્ર એક જ હોય. તો અહીંયા એક 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું આપણે અહીંયાથી કેન્દ્ર રાખીને વર્તુળ બનાવવું છે અને એની અડધી ત્રિજ્યા એટલે કે 2.5 એટલે કે 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું માપ લઈને એના જ કેન્દ્ર પરથી આપણે અહીંયા બીજું વર્તુળ બનાવવાનું છે. પ્રશ્ન 17 આપેલો છે અહીંયા કે નીચે આપેલા વર્તુળમાં ત્રિજ્યાઓ કેટલી છે અને કઈ કઈ? તો અહીંયા ત્રિજ્યાઓ ગણીએ તો 6 ત્રિજ્યાઓ છે. OA, OE, OB, OD, OF, OC એ રીતે અહીંયા 6 ત્રિજ્યાઓ આપેલી છે. હવે નીચે આપેલું છે કે ખાલી જગ્યા પૂરો. પહેલું છે વર્તુળના કેન્દ્ર તથા વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય? તો ત્રિજ્યા કહેવાય. વર્તુળના બે વ્યાસના છેદ બિંદુને શું કહે છે? તો કેન્દ્ર કહે છે. નીચે આપેલું છે કે આકૃતિના આધારે જોડકા જોડો. તો આ આકૃતિ જોવાની છે અને તેના આધારે આ જોડકા જોડવાના છે. જેમ કે કેન્દ્ર તો કેન્દ્ર O, ત્રિજ્યા તો ત્રિજ્યા OA અને વ્યાસ છે એ BC. હવે સૂચના મુજબ કરો કે નીચે આપેલા વર્તુળમાં વ્યાસ PQ દોરો. તો અહીંયા જે વર્તુળ આપ્યું છે એમાં P અને Q વ્યાસ દોરવાનો છે. 7મું છે 8 સેન્ટીમીટર વ્યાસ વાળું વર્તુળ દોરો. તો અહીંયા 8 સેન્ટીમીટર વ્યાસ થાય
એવું વર્તુળ દોરવાનું છે. એના માટે આપણે 4ની ત્રિજ્યા આપણે અહીંયા લેવી પડશે. 8મું છે કે નીચે આપેલા વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. તો અહીંયા જે વર્તુળ આપ્યું છે એની ત્રિજ્યાનું માપ આપણે ફૂટપટ્ટી વડે માપી લઈએ તો એ 3 સેન્ટીમીટર આવે છે. 9મો પ્રશ્ન છે કે 24 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા શોધો. તો 24 સેન્ટીમીટર વ્યાસ હોય એ વર્તુળની ત્રિજ્યા એ 12 સેન્ટીમીટર થાય અને 18 મીટર ત્રિજ્યા હોય એ વર્તુળનો વ્યાસ એ 36 મીટર થાય અને 18 મીટર ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ એ 36 મીટર થાય. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે.